ભરૂચ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। દેવ દિવાળી પર્વ નિમિત્તે શક્તિનાથ ખાતે આવેલા શ્રી બાપ્સ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો। દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે તમામ દેવી દેવતાઓ દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર આવે છે। માનવામાં આવે છે કે કારતક સુદ પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને હરાવીને ત્રણેય જગતમાં તેના આતંકના શાસનમાંથી દેવી દેવતાઓને મુક્ત કર્યા હતા। આ વિજયની ઉજવણીમાં દેવી દેવતાઓએ દીવા પ્રગટાવ્યા, જેની આપણે દેવ દિવાળી તરીકે ઉજવણી કરીએ છીએ। દેવ દિવાળી એ ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં દિવાળી ધૂમધામથી ઉજવાય અને કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી પણ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે। દર વર્ષે કારતક વદ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને 15 દિવસ પછી કાર્તિક સુદ પૂનમના રોજ દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે। દેવ દિવાળી એ તહેવારોનો રાજા છે। સનાતન ધાર્મિક ગ્રંથો અનુસાર દૈવી કાળમાં એકવાર ત્રિપુરાસુરના આતંકથી ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો હતો। ત્રિપુરાસુરના પિતા તારકાસુર દેવતાઓના સેનાપતિ કાર્તિકેય દ્વારા માર્યા ગયા હતા। તેનો બદલો લેવા માટે તારકાસુરના 3 પુત્રોએ ભગવાન બ્રહ્માની સખત તપસ્યા કરી અને તેમની પાસે અમર થવાનું વરદાન માંગ્યું। જોકે ભગવાન બ્રહ્માએ તારકાસુરના 3 પુત્રોને અમરત્વનું વરદાન ન આપીને અન્ય વરદાન આપ્યું હતું। પાછળથી ભગવાન શિવે કારતક સુદ પૂનમના દિવસે તારકાસુરના 3 પુત્રો એટલે કે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો। તે દિવસે દેવતાઓએ ગંગા નદીના કિનારે દીવો પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરી હતી। ત્યારથી જ દેવ દિવાળી ઉજવવામાં આવે છે। વર્તમાન સમયમાં પણ દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ સ્થાન છે અને તેમાંથી કારતક મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। દિવસે શિવે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને વિષ્ણુએ પણ મત્સ્ય અવતાર લીધો હતો। દેવ દિવાળી એ હિન્દુ પંચાંગ મુજબ કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। જેમ દિવાળી 5 દિવસોની હોય છે તેમ દેવ દિવાળી પણ 11થી શરૂ થઈને પૂનમ સુધી એમ 5 દિવસ માટે ઉજવવામાં આવે છે। નામ મુજબ દેવ દિવાળીને દેવોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે। તેનું ધાર્મિક ઘણું મહત્વ છે તથા તે દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મંદિરોમાં ભગવાન માટે 56 ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે। ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા શ્રી બાપ્સ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન, દર્શન, આરતી, પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાનો જન્મારો સફળ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। DAPS સ્વામિનારાયણ સંસ્થા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આ શક્તિનાથ સંસ્કાર કેન્દ્રનું સ્થાપન અહીંયા આગળ 2021ની જુલાઈ 8મી તારીખે અંગી તરીકે પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી દેવ દિવાળી દિવસે આવો અન્નકૂટ ઉત્સવ સારી રીતે અહીંયા પશ્ચિમ વિસ્તારના જે હરિભક્તો છે એના દ્વારા ભક્તિભાવપૂર્વક યોજવામાં આવે છે। તો દર વર્ષેમાં પણ અહીંયા શાકોત્સવ પણ થાય છે અને આવો ઉત્સવ પણ થાય છે અન્નકૂટનો। તો એમાં પશ્ચિમ વિસ્તારના દરેક હરિભક્તો અહીંયા આગળ બહુ ભાવપૂર્વક અહીંયા આગળ લાભ લઈ અને ભગવાનને પોતાની ભક્તિ અદા કરે છે। જય સ્વામી।